ઓહો, શું કરે દામિની? આવી ગયા? હમ ક્યારની તમારી રાહ જોતી હતી. કેટલા સવાલ પૂછવાના હતા તમને. સવાલ પૂછવાના હતા. હા તો આ મમ્મીએ છે ને સવાલનું લિસ્ટ આપ્યું છે મને. એ બધા સવાલ તમને પૂછવાના છે. એક મિનિટ, મમ્મીએ સવાલનું લિસ્ટ આપ્યું છે? હા, મમ્મી કહેતા હતા કે આ પપ્પાની સાથે એમની કંઈક વાત થઈ હતી. આ પપ્પા વિશે અને તમારા વિશે છે ને એમને કંઈક વાત કરવી હતી. શું વાત કરવી હતી? કંઈ નહીં, એ કહેતા હતા કે આ બધું હેન્ડલ હવે તમે કરો છો તો કંપનીમાં નફો નુકસાન આ વરસ દિવસ થઈ ગયું પણ તમે કાંઈ કહ્યું જ નહીં. આ નફો થાય તો કહો, નુકસાની થાય તો કાંઈ કહેતા નથી. એટલે નુકસાની થતી જ નથી કે? હવે જો એવું છે, એક તો પહેલાં તો હું ઘર જમાઈ, બીજું કે આ પપ્પાનો ધંધો ડાયરેક્ટ મારા હાથમાં આવ્યો છે. તૈયાર ધંધો હું કરી રહ્યો છું. લોકો ગામમાં વાતો કરે એટલે આ છેલ્લા ઘણા સમયથી જે નુકસાની થઈ રહી છે ને એના વિશે તને કંઈ વાત જ નથી કરી. એટલે ઘરમાં કોઈને વાત જ નથી કરી, કેમ કે બધા લોકો ઊંધું વિચારે. ઊંધું શું વિચારે? આ જેવું એવું કહી દેવાય ને. અને તમને કોઈ દિવસ મારા મમ્મીએ જમાઈ જેવું ફીલ થવા દીધું છે? દીકરાની જેમ તો રાખે છે. આ આખી કંપની તમને સોંપી દીધી છે. આ ભાઈ તો અહીંયા હોતો નથી એટલે જ તો તમારે અહીંયા આવવું પડ્યું ને. અને પપ્પાની એ વાત કરતા હતા કે આ પપ્પા એટલા બધા બીમાર છે, કોઈ ધ્યાન રાખવા વાળું નથી. પણ એમના ચાલચલણ થોડા બદલાઈ ગયા હોય ને એવું લાગે છે. એટલે કોકની હારે વાત કરતા હતા કે આજે તો છે ને 50 રમી નાખવાનો છે. પણ શું 50 રમી નાખવાનું છે? 50 રમી નાખવાનું છે એ જ બોલી હું. 50 રમેશ નાખવાનો હશે. રમેશ નાખવાનો હશે 50. એમાં એવું છે, આ આ પપ્પા જ્યારે બીમાર હતા ને ત્યારે આ રમેશ એનો ફ્રેન્ડ છે. આ પહેલાં અમે જ્યાં રહેતા ને ત્યાં જ એ રહેતા, એટલે એની પાસેથી અમે ક્યારેક લીધા હોય, ક્યારેક એને અમે ઠીક ઠીક સમજી ગઈ. 50 રમી નાખવાનો છે. આ રમેશભાઈને એ ટૂંકમાં કહેતા હશે રમી, એટલે કહેતા હશે કે રમી નાખવાનો છે. હા હા હા. એવું હોઈ શકે. આ મમ્મી તે કોને ખબર હું સાંભળે છે. અને બીજું તો એ કહેતા હતા કે પપ્પા બીમાર છે તો એમને તો હેલ્ધી ખાવાનું ખાવું જોઈએ ને. પણ પપ્પાને તો બહુ ભડબડ્યો છે. તને કીધું એ પ્રમાણે હું ઘર જમાઈ છું. ઘર જમાય તો ઘર જમાય, એ તો ઠીક છે, પણ હારું હું મારા બાપાને તમારી ઘરે લેતો આવ્યો છું. તો મેં એકવાર કીધું કે તમે બીમાર છો તો કાંઈક ફ્રૂટ ને એવું ખાઓ ને, આ ચેન તેન બધું શું કામ ખાવ છો? એણે એવું કીધું કે હવે ફ્રૂટ ને એવું ખાવાની જો હું ટેવ પાડું તો પછી હું રોજ એ ખાતો હોઉં તો મારે ક્યારેક માગવું પણ પડે કે ભાઈ આ પૂરું થઈ ગયું છે તો લઈ આપો. હવે એક તો તું ઘર જમાઈ છો, એમાંય હું માથે આવીને પડ્યો છું, અને એમાંય પછી હું આવી બધી ડિમાન્ડ કરું તો એ સારું ન લાગે. એટલે બિચારા બીમાર છે છતાં મજબૂરીમાં બધું. મારા વાલા કેટલું દુઃખ છે તમને. તમે છે ને જરાય ઉપાધિ ન કરો. હું છું ને કાંઈ નહીં થાય તમ તાર. હું મમ્મીને કહી દઈશ કે તમે છે ને ક્યાંય ખોટા નથી. તું શું એનું તો દુઃખ છે? દુઃખ નહીં, તું શું એટલે તો હું અત્યારે અહીંયા આવી રીતે સારી જગ્યાએ રહી શકું છું. ખબર નહીં. ઉપાધિ ન કરો. આ ઘરમાં જેટલી મારી વસ્તુ છે ને એ બધી જ વસ્તુ તમારી. પણ મારો પિંક રૂમાલ ન લેતો. તારી મજાક કરવાની આદત ગઈ નહીં. પણ સાચું કહું ને તો આ ઘરમાં હું જ્યારથી આવ્યું ને ત્યારથી મેં દુઃખ કોને કહેવાય ને જોયું નથી. ખબર નહીં તું ન મળી હોત તો હું ને બાપુજી આ પપ્પા એવી હાલતમાં હોત. તો એટલી બધી હારી છું. હવે તું પાછી એક મિનિટ. હા બોલો ને હવે. કેમ આવી રીતે બોલે? એટલે હા બોલજો એમ. નહીં એટલે વચ્ચે વચ્ચે ક્યારેક ભૂત આવી જાય છે એવી રીતે તું બોલી. હારું, મેં છે ને તમારા માટે રોટલી બનાવી છે દિલ શેપની. હરખું જોજે, ઈ દિલ શેપની નહીં હોય. ઈ છે ને ઈ
હાર્ટ શેપની હશે. હા. ઇન્ટેલિજન્ટ ને તું હે. હું શું કહું છું, હવે આપણે એક કામ કરીએ, જમવાનું બાકી જ તારું કેવી છો? તમારા વગર 2 જ રોટલી ખાધી, હાલો બીજી 3 રોટલી ખાઈ લો. મને તું રોડાવીશ. એટલો બધો પ્રેમ નો કર. ખાવાનું નહીં પચે. હાલ ખાઈ લઈ. હાલ. હું જરા હાથ મોઢું ધોઈને આવું. લે તું તૈયાર કર હો ને. દેવન બેટા સારું કર્યું તું ભાઈ. શું થયું? ટેન્શનમાં લાગો ગઈ? આ તારી સાસુ છે ને આજકાલ મારી રિમાન્ડ લેવાનું ચાલુ કર્યું છે. શું વાત કરો છો પપ્પા? કઈ નહીં, અત્યાર સુધી તો બધું બરોબર ચાલતું હતું. તો હવે શું પ્રોબ્લેમ છે? જો બેટા, તે મને જે 2 લાખ રૂપિયા આપેલા ને હા, એનો હિસાબ નથી. એને કઈ રીતે ખબર કે તમને મેં 2 લાખ રૂપિયા આપ્યા? હું જાણું તારી સાસુ એ ને ચાલાકની દીકરી છે. એટલે આપણો ગેમ પ્લાન છે ને થોડોક વ્યવસ્થિત હોવો જોઈએ. પપ્પા, ઈ ચાલાક હોય કે ના હોય, તમે કાંઈક મિસ્ટેક કરીએ છે. અરે બેટા, તારો બાપ છું, હું કઈ મિસ્ટેક કરું? તો પછી એને કઈ રીતે ખબર પડી? હા, આ ધંધામાં જે ગાફલા કરું છું અત્યાર સુધી એને કોઈ ખબર નથી, તો સાસુને કઈ રીતે ખબર પડી? પણ તને ડોબા મેં તને કીધું નહોતું કે તારે એને શું કહેવાનું હતું કે પપ્પાની બીમારી છે ને એની દવા કરાવી છે. મને લાગે છે કે આ મારો સાળો પણ મને પ્રશ્ન કરતો હતો. શું કરતો? આ ક્યાંક તમારી પાસેથી જ આ બધું આવ્યું છે. નહીં, મેં કાંઈ નથી કીધું. મેં કીધું જો કદાચ મારી પાસે જે પૈસા છે ને એનો હિસાબ મારી પાસે છે ને હું લખી નાખીશ. પણ હે ને આપણે શું લખવાનું છે? મારે હાર્ટની બીમારી છે અને એની ટ્રીટમેન્ટ ચાલે છે. તમારી હાર્ટની બીમારીમાં મને હાર્ટ એટેક લાવી જશે. આજે જ મને દામિની પૂછતી હતી શું કહેતો? કે આ તમે આ ફેક્ટરીમાં નુકસાની કેમ કરો છો, આ ધંધામાં લોસ કેમ જાય છે? અને આ જ સેમ પ્રશ્ન મને મારા શાળાએ પણ કર્યો. પણ બેટા તું જે કંઈ કર ને એની બેક સાઈડ અને ફ્રન્ટ સાઈડ બે રાખવી. અરે આ બે સાઈડ ભેગી થઈ ગઈ ને એવું લાગે છે મને અત્યારે. પપ્પા, તમે આ 2 લાખમાં લોચો કર્યો તમે કઈક. તું ટેન્શન લેમાં, મારા ડોક્ટર છે જાણીતો, એ ફાઇલ બની જશે. હજી 2.5 લાખ રૂપિયા દેવાના છે કેવું બતાવી દે. તું ચિંતા કરમાં. શું ચિંતા ના કરે? તું તારા ધંધાનું વિચાર. જેટલા પૈસા કાઢ ને એની સામે તારે એને બધો હિસાબ બતાવી દેવાનો કે આ કર્યું તે કર્યું. ગમે એ બતાવી દઉં, તમને ખબર પડે છે આ એકવાર શક કર્યો છે ને, જો હું એનું સમાધાન નહીં કરું ને તો એનો શક વધતો જ હશે. અને પછી એકવાર એના મગજમાં ગાંઠ બંધાઈ ગઈ ને તો પછી એ વારંવાર આ બધું સહન કરવું પડશે આપણે. સાંભળો, હમણાં થોડોક ટાઈમ છે ને આ બધું બંધ કરી દે. ખાવાનું ફૂંક મારતું જવાનું અને ખાતું જવાનું. એટલે ખબર જ ન પડે. સમજાઈ ગયું તને? સમજાઈ ગયું ને? સમજાઈ ગયું. મારો દીકરો જો. હા પપ્પા. પપ્પા, આમ તો હું અત્યાર સુધી એક પણ ગેમ હાર્યો નથી. જો કે આ આપણું 6થું ઘર છે હા, અને 6માંથી 7મા સુધી પહોંચવા માટે આ 6ને પણ જીતવું જ પડશે ને. દિવાલોને પણ કામ હોય છે. પણ અહીંયા દિવાલોને પડદા છે. ખરેખર હો, તારી બા જેવો જ છો. લ્યો કેળું ખાઓ. નહીં બેટા, અત્યારે ભૂખ લઈ લેવા દે. પિઝા, સેન્ડવિચ, બર્ગર. તારા સાસરે આવીને તો હું જલસા કરું છું, જલસા. વેલા હાર જતા રહેશો પછી આ બધા પૈસાને ક્યાં ગળે બાંધશો? આવું બધું ખાવાનું રાખો. જો બેટા, કેટલી વાર કીધું છે, પછી રિપોર્ટ કરાવો, રિપોર્ટ કર મારે બેટા. આ બધા નાટકો પછી ઓરિજિનલ થઈ જશે. કાંઈ નહીં થાય.
અને તઈ નહીં હોય પૈસા આપણી પાસે. તું ચિંતા કરમાં. આ તારા સાસરાની મિલકત છે ને, હે હે એ બધી આપણી જ છે, આપણી જ છે. આપણી જે લખાણ થઈ નથી ગયું, કરવાનું છે. ઈ પેલા વયા ગયા ને તો હું એકલો થઈ જઈશ. પછી ચિંતા કરમાં કેવા કોણ કોણ છે? શાંતિ રાખ. તારો બાપ હજી જીવે છે ને, ચિંતા કરમાં. એનું જા ખેર. ખેર તું તારે જે પણ ખેર ખેરવા હોય ને ખેર. હું બેઠો છું. ઠીક છે પપ્પા.